શ્રી ગણેશાય નમઃ. ત્રિશુલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી મા બાપની સેવાની કથા. એક ગામ હતું. તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. તેની પત્ની પણ વૃદ્ધ હતી. તેમને 4 દીકરાઓ હતા. ચારેય દીકરાઓ પરણાવેલા હતા. ચારેય દીકરાઓ વારાફરતી મા બાપથી અલગ થઈને જુદા જુદા રહેતા હતા. ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ પણ કરી શકે તેમ ન હતા. છતાં પણ રગડ ધગડ કરીને તેઓ બંને પોતાનું પેટ ભરી લેતા હતા. તેઓ દીકરાઓને અને વહુઓના ઓશિયાળા થવા માંગતા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું કે આપણે કોઈ એક દીકરાના ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્નીએ હા ભણી એટલે તેઓ મોટા દીકરાને ઘેર ગયા. મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો. વાતમાં ખેડૂતે જણાવ્યું કે પુરુષોત્તમ માસ આવ્યો છે એટલે અમે 1 મહિનો તારે ત્યાં રહીશું અને વ્રત કરીશું, કથા વાર્તા સાંભળશું અને પુરુષોત્તમ ભગવાનનું નામ અને ભજન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે મોટા દીકરાએ અને વહુએ મોં વાંકું કર્યું અને તેમણે કહ્યું કે અમારે ત્યાં સૂવાની સગવડ નથી, જેથી તમે નાનાને ત્યાં જાઓ. અને ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઉઠી અને તેનાથી નાનો દીકરો હતો ત્યાં ગયા. તેમને મા બાપ ઘણા દિવસે આવ્યા એ જાણી અને આવકાર આપ્યો. જ્યારે 1 મહિનો રહેવાની વાત આવી એટલે તેમણે પણ ગલ્લા તલ્લા કરી નાખ્યા. તેનાથી નાનાને ત્યાં રહેવા માટે જવા માટે જણાવ્યું. મા બાપ ત્રીજા દીકરાને ત્યાં ગયા. ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ ગઈ. છેવટે કંઈક નિરાશ વદને તેઓ ત્યાંથી નાનાને ત્યાં ગયા. નાનો સમજુ અને વિવેકી હતો. તેની વહુ પણ સમજુ હતી. તેમણે પોતાને ત્યાં મા બાપને રાખ્યા. દરરોજ ડોસા ડોસી નદીએ જઈને સ્નાન કરે અને કથા વાર્તા સાંભળીને ઘેર આવે. નાની વહુ તેમના હાથમાંથી એમના ભીના કપડાં લઈ અને દરવાજા ઉપર નાખી દે. દરવાજાની પાછળ એક કોઠી હતી. વૃદ્ધાવસ્થાને લીધે તેઓ ભીના કપડાં બરોબર નીચોવી શકતા ન હતા. તેથી તેમાંથી પાણીના ટીપાં નીતરી અને કોઠીમાં પડતા હતા. ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીના ટીપાં મોતીના દાણા બને છે. ડોસા અને ડોશી એકટાણું કરતા. તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતની જમવાનું બનાવી અને સાસુ સસરાને ખવડાવતી અને તેમની પાસે બેસી અને પંખો નાખતી. આ જોઈ અને ડોસા ડોસીની આંતરડીઓ ઠરી જતી અને તેમને આશીર્વાદ આપતી. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. ડોસા અને ડોસીએ 2-4 બ્રાહ્મણોને જમાડી અને કંઈક દાન દક્ષિણા આપી અને તેમનું ઉજવણું કરવાનો વિચાર કર્યો. તેમની પાસે 2 પૈસા હતા તે તેમણે પોતાના નાના દીકરા અને વહુને આપ્યા અને ઉજવણું કરવા માટે સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાણું. તેણે તો અંદર હાથ નાખ્યો ત્યાં તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેણે તરત જ પોતાના પતિને બોલાવ્યા અને આ બધું બતાવ્યું. બંને તેમાંથી થોડા મોતી લઈ અને ગામના ઝવેરી પાસે ગયા અને તેમને બતાવ્યા. ઝવેરીએ તે સાચા મોતી છે તેમ જણાવ્યું. તેમણે તેમાંના થોડા મોતી વેચી અને રોકડ રકમ લઈ અને ઘેર પાછા ફર્યા. મા બાપના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું એમ એણે માન્યું. તેમણે પોતાના મા બાપને આ વાત કરી. બધા તો રાજીના રેડ થઈ ગયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે તેમણે 51 બ્રાહ્મણોને નોતરા આપ્યા. પોતાના ભાઈઓ ભાભીઓ ને પણ જમવા માટે બોલાવ્યા. સગાવાલાને પણ જમવા માટે બોલાવ્યા. સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું. 51 બ્રાહ્મણોને પણ સારી એવી દક્ષિણા આપી. 3 ભાઈઓ અને તેમની વહુઓ ભેગા થઈને આસપાસમાં વાતોચીતો કરવા લાગ્યા કે નાના પાસે એટલી બધી સંપત્તિ ક્યાંથી આવી? ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે. તેઓ તો તરતરની વાત વિગત કરવા લાગ્યા. સૌથી મોટાની વહુએ ધીમે કરીને નાની વહુને પૂછ્યું કે આ તમે ઉજવણું તો ભારે ધામધૂમથી કર્યું છે, પણ તેના પૈસા તમારી પાસે ક્યાંથી આવ્યા?
ત્યારે નાની વહુએ બધી વિગતવાર કહી સંભળાવી. આથી ત્રણેય મોટી વહુઓને પસ્તાવો થયો. તેમણે નક્કી કર્યું કે હવે પછીના પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે બા અને બાપુજીને અમારે ત્યાં રાખીશું. ત્રણેય વહુઓ તો પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી. પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. ત્રણેય વહુઓ સાસુ સસરાને રાખવા માટે લડાઈ કરવા લાગી. છેવટે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટા દીકરાના ઘરે મા બાપને રાખશે અને છેલ્લે જે મોતી મળે તેમાં ત્રણેય ભેગા મળી અને ભાગ પાડી દેશે એવી રીતે ગોઠવ્યું. મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસમાં પહેલા જ દિવસે મા બાપને કહી દીધું કે તમે નદીએ સ્નાન કરીને આવો એટલે તમારા ભીના કપડાં અમને સોંપી દેજો અને તેને બહુ નીચવશો નહીં. મા બાપ બિચારા વહુ જેમ કહે તેમ કરવા માટે તૈયાર હતા. હવે દિવસો વીતવા લાગ્યા. વહુ લાલચની મારી મા બાપને સાચવવાનો ડોળ કરતી હતી અને તે મોતીના જ સ્વપ્ના આવ્યા કરતા હતા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. ત્રણેય દીકરાઓ અને ત્રણેય વહુએ મળીને ઉજવણું કરવાનું ગોઠવ્યું. તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું, ઉજવણું કર્યું, ગામવાળાઓને જમાડ્યા, બ્રાહ્મણોને સારી એવી દક્ષિણા આપી. બધું જ કામ પતી ગયા પછી ત્રણેય દીકરાઓ અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા અને કોઠીમાં હાથ નાખી અને મોતી લેવાનો પ્રયત્ન કર્યો તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું. આથી ધીરજ ન રહી. છતાંય છ જણાએ કોઠીમાં હાથ નાખ્યો. તેમના ભારથી કોઠી હેઠી પેઠી ગઈ અને અંદર જોયું તો મોતી શાના હોય. પાણી પી પીને કોઠી તો ઢીલી થઈ ગઈ હતી. આ જોઈ અને સૌના મોઢા પડી ગયા. દીકરાઓ અને દીકરાઓની વહુઓ ડોસા અને ડોસી ઉપર ખીજાઈ ગયા અને કહેવા લાગ્યા કે તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો અને અમારે ત્યાં કપટથી નાહ્યા હશો, નહીં તો આમ બને નહીં. ખેડૂતે કહ્યું કે દીકરાઓ, અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો છે. ભગવાન તો બધુંય જાણે છે અને કોઈનાથી છેતરાતો નથી, પણ આપણે જ છેતરાઈ જઈએ છીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.